વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીના આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે વિદ્યાલય ખાતે વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત મહિને ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિકના માધ્યમથી વોટિંગ કરી હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવ્યા હતા અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના 36 વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીમાં ચૂંટાયા હતા। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે વિદ્યાલયના ઓડિટોરિયમ હોલ ખાતે હોદ્દેદારોને ભારતીય લોકશાહી પદ્ધતિ મુજબ તેમના હોદ્દાની શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માંજલપુર પોલીસ એસીપી F ડિવિઝનના પ્રવીણ કટારિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, પ્રિન્સિપલ અને શિક્ષકો, શાળાના બાળકોએ કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લીધેલા શપથમાં વિદ્યાર્થીઓને જવાબદારી અને જાણકારી મળે અને જવાબદારી ખબર પડે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। Thank you, Shukla sir, Manisha ma'am, and Aarti ma'am for doing the honors. To preserve and uphold the dignity of this institution. I devote myself To the services and well-being and uphold the dignity of this institution. I will devote. जी साहब, आज रोज कई जगह सामूहिक कार्यक्रम योजવામાં આવ્યો હતો અને કોની ઉપસ્થિતિ હતા कार्यक्रम? अभी मैं प्रिंसिपल CBSE मांजलपुर। आज हमारे यहाँ पे इन्वेस्टिचर सेरेमनी मनाई जा रही है जो कि 20वीं है, और ये सेरेमनी ये दिखाया जाता है कि स्कूल हमारे जो है वो हर बच्चे को जो ट्रेनिंग दी जाती है वो खाली पढ़ाई में ही नहीं लेकिन एक लीडरशिप क्वालिटी भी दी जाती है। तो ये एक परंपरागत से बच्चों का इलेक्शन होता है, सिलेक्शन होता है, और आज के दिन हम उन लोगों को उनको बैचेस एंड सेशंस के देने के बाद हम उनको उनकी ड्यूटीज़ परफॉर्म करने के लिए देते हैं। आज हमारे यहाँ पे ACP प्रणव कटारिया सर आए हैं, जिनके द्वारा हमने बच्चों को ओथ दिलाई है, और हमारे डायरेक्टर ये चेयरमैन सर भी हैं और डायरेक्टर्स मैडम भी आई हुई हैं, और सारे टीचरों के साथ और सारे GSCB और CBSE ने सबने मिल करके ये अपना ये सेरेमनी यहाँ पे मनाया हुआ है। जी मैं आज रोज कार्यक्रम योजવામાં આવ્યો હતો, શું કાર્યક્રમનો હેતુ હતો અને કોણ ઉપસ્થિત? આજનો કાર્યક્રમ શપથ ગ્રહણ સમારોહ ગત મહિને શાળાના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એમના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા દ્વારા પસંદગી કરી અને આજે
એ વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યના નાગરિકો છે કે એમને પણ આપણી લોકશાહીની જે પ્રથા પરંપરા છે એનાથી માહિતી મળે, એનાથી માર્ગદર્શન મળે, એટલે એમને શપથ ગ્રહણ એનું મહત્ત્વ અને ફરજ અને જવાબદારીનું એક એમને જ્ઞાન મળે, એટલે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં ખૂબ જ આપણા માનવંતા મહેમાન એસીપી શ્રી કટારિયા સાહેબ માંજલપુર, કે જેઓ પોતે જ એક શિસ્ત અને કાયદાનું પ્રતીક છે, એમની હાજરીથી હું માનું છું કે વિદ્યાર્થીઓને વધુ એક પ્રેરણા મળશે. તો એમનો પણ હું આ તકે ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ આજે પદવી મળી છે એમને અભિનંદન. જે વાલીઓ પણ અમારું માન રાખીને અને ઉપસ્થિત રહ્યા એમનો ઉત્સાહ વધારવા માટે, અને ખૂબ જ અગત્યના અમારા મહાનુભાવો, અમારા ચેરમેન શ્રી અમિત સર, ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ મેડમ, કે જેઓ હંમેશા અમને પરિવારની જેમ રાખે છે. અમારા જે કંઈ કાર્યક્રમ હોય એમાં રૂટથી અમને સહભાગી થાય છે અને અમને મદદ કરવા, માર્ગદર્શન આપવા તત્પર રહે છે. તો હું તમામનો આ તકે આભાર માનું છું અને દરેકને શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અસ્તુ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.